નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. પ્રયાગરાજમાં મહાકુંભમાં ભાગદોડની દુર્ઘટના બાદ મોટો નિર્ણય કરાયો છે. સુચારુ રીતે વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મેળા પ્રબંધન દ્વારા કેટલાક ફેરફારો હાથ ધરાયા છે, જેમાં હવે મેળાના ક્ષેત્રમાં તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ રહેશે. તો આ ઉપરાંત વીવીઆઈપી પાસ રદ કરાતા હવે કોઈ પણ વિશેષ પાસની મદદથી વાહનને એન્ટ્રી નહીં મળે. મેળામાં શ્રદ્ધાળુઓની સુચારુ અવરજવર માટે વન વે રોડ પોલિસી લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત બોર્ડર પર નાકાબંધી કરી પ્રયાગરાજ સાથે સંકળાયેલા જિલ્લાઓથી આવતા વાહનોને સરહદે જ અટકાવી દેવાશે. તો પ્રયાગરાજ શહેરમાં ફોર વ્હીલરની એન્ટ્રી પર પણ પ્રતિબંધ રહેશે. મૌની અમાવસ્યાએ ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જે બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે. ફેરફારો આ મહત્વના હાથ ધરવામાં આવ્યા છે. તો મેળાના ક્ષેત્રમાં તમામ પ્રકારના વાહનો પર હવે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વીવીઆઈપી વ્યવસ્થાઓ પર વધારે ધ્યાન અપાયું હતું તે આક્ષેપો થયા હતા, પરંતુ હવે તેમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. અને આ મુદ્દે ન્યૂઝ વોરમથી વિજય જોડાયેલા છે. વિજય, મહાકુંભમાં નાસભાગ મચી નવા નિયમો લાવવામાં આવ્યા છે, શું ફેરફારો કરાયા છે તે જણાવશો? મૌની અમાવસ્યાના દિવસે જે માતમનો માહોલ જે થોડો સમય માટે સર્જાયો હતો, તેને લઈને હવે વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે અને નવા એક ફેરફારો સૂચવ્યા છે કે મહાકુંભમાં આવતી આ જે ભીડ છે તેને નિયંત્રિત કયા પ્રકારે કરી શકાય તે માટેના મહત્વપૂર્ણ 5 ફેરફાર એ કરવામાં આવ્યા છે કે જે પ્રયાગરાજ જિલ્લાને અડીને આવેલા તમામ જિલ્લાઓની જે સરહદ છે ત્યાં નાકાબંધી ગોઠવવામાં આવી છે અને ત્યાંથી જ વાહનો પ્રયાગરાજની અંદર પ્રવેશે નહીં તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને મુસાફરો શ્રદ્ધાળુઓ જે સુચારુ રૂપે જે ત્યાં સંગમ સ્થળ સુધી પહોંચી શકે તે માટે એક વન વે રોડ પોલિસી નો નિયમ પણ છે તે અમલીકરણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સૌથી અગત્યનું જેની ચર્ચા થઈ રહી છે આ ભાગદોડની ઘટના બાદ એ છે વીવીઆઈપી મૂવમેન્ટ. વીવીઆઈપી લગતા તમામ પાસ, તમામ વ્હીકલ પાસ છે તે તમામ રદ કરી દેવામાં આવે છે. એટલે કે આગામી આદેશ સુધી આ પ્રકારના કોઈ પણ પાસથી મહાકુંભની અંદર વાહનને જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે આ સૌથી મોટા એક રાહતભર્યા સમાચાર શ્રદ્ધાળુઓને લઈને છે, કારણ કે વાહનોના પ્રવેશને કારણે શ્રદ્ધાળુઓને જે અગવડતા પડતી હતી તેનો એક રીતે આડકતરી રીતે ઉકેલ મળી ગયો છે. ને તેને કારણે જે રોડ બનાવવામાં આવ્યા હતા જે વાહનોને લગતા, તે રોડમાં પણ શ્રદ્ધાળુઓ જઈ શકશે અને તેના કારણે ભીડ છે તે આછી પાતળી રીતે નિયંત્રિત થઈ શકશે. આ ઉપરાંત જે વન વે રોડ પોલિસી અમલીકરણ કરાય છે કે શ્રદ્ધાળુઓને આવવા માટે અવરજવર માટેનો એક વન વે રોડ પોલિસી અનુસાર છે કે એક જ રોડ મારફતે તેઓ જાય છે અને સુચારુ રૂપે ત્યાંથી તેઓ પરત પણ નીકળી શકે છે તે માટેનું અમલીકરણ કરાયું છે. ઉપરાંત પ્રયાગરાજ શહેરની અંદર તમામ પ્રકારના જે ફોર વ્હીલર છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે આ પ્રકારે જે ભાગદોડની સ્થિતિ બાદ કંટ્રોલ થઈ શકે અને જે આવનારા શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા ન પડે અને ફરીથી આ પ્રકારની કોઈ કરુણાંતિકા છે મહાકુંભ દરમિયાન ન સર્જાય તે માટે હવે રહીને જ્યારે સરકાર જાગી છે ત્યારે આ પ્રકારનો એક નવો એક્શન પ્લાન છે તે તાત્કાલિક ધોરણથી અમલીકરણ કરી દેવો છે. એટલે કે તમે જો ગુજરાતથી કે અન્ય કોઈ રાજ્યથી જો જાઓ છો પ્રયાગરાજ, તો અત્યારે તમારે કમસે કમ 30 કિલોમીટર સુધી ચાલવાની તૈયારી સાથે જ મહાકુંભમાં જવાનું રહેશે, અન્યથા તમને તકલીફ પડી શકે છે, કારણ કે પ્રયાગરાજની બોર્ડરથી જ વાહન વ્યવહાર થોભાવી દેવામાં આવેલો છે. ધ્રુવિશા. વિજય, આપ જોડાયેલા રહેજો, આપણી પાસેથી આગળ પણ અપડેટ મેળવતા રહીશું. મહાકુંભ જેવા ભીડવાળા સ્થળોએ ભાગદોડ અટકાવવા માટે રાજ્ય સરકારોને દિશા નિર્દેશો, નીતિઓ અને નિયમો આપવાની માંગ કરતી પીઆઈએલ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. એક વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં માંગ કરવામાં આવી હતી કે વીઆઈપી મુવમેન્ટથી સામાન્ય શ્રદ્ધાળુઓની સલામતીને અસર ન થાય અથવા જોખમ ન થાય અને મહાકુંભમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ અને બહાર નીકળવા માટે મહત્તમ જગ્યા પૂરી પાડવામાં આવે. પીઆઈએલમાં ઉત્તર પ્રદેશ સરકારને 29 જાન્યુઆરીએ થયેલી મહાકુંભ 2025ની ભાગદોડની ઘટના અંગે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા અને બેદરકારી ભર્યા વર્તન બદલ વ્યક્તિઓ, અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી. આપણી સાથે ન્યૂઝ વોરમથી વિજય જોડાયેલા છે. વિજય, જે પીઆઈએલ કરવામાં આવી છે ઉલ્લેખ શું છે તેનો? ધ્રુવિશા, સુપ્રીમ કોર્ટમાં એક વકીલ દ્વારા આજે મહાકુંભની અંદર 29 જાન્યુઆરી રાત્રિના